નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે આપણે વાત કરીએ વાલોડ તાલુકાના મુખ્ય મથક વાલોડની. વાલોડ મુખ્ય મથક સર્કલથી લઈને બારડોલી તરફ જતો રસ્તો હાલ ખૂબ એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પણ ત્યાંના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈક ને કોઈક ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવા લોકોનો આક્ષેપ છે. જોકે ગત રાત્રિ દરમિયાન સ્થાનિકોએ સ્થળ ઉપર જઈને કહ્યું હતું કે અહીં જે રેતી કપચી મટીરિયલનો જે ઉપયોગ થાય છે તે નિમ્ન કક્ષાનો થાય છે. ત્યારબાદ અનેક લોકોએ આક્ષેપ એવા પણ કર્યા છે કે અહીં જે રોડનું કામ ચાલે છે એના માટે આજુબાજુ જે ગટર લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે, તો ત્યાંના જે કોન્ટ્રાક્ટરો છે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે. મનમાની એવી રીતે કરી રહ્યા છે કે રોડ રસ્તાની ઉપર મોટા મોટા ભૂંગરાઓ લાવીને મૂકી દીધા છે, પાઇપો લાવીને મૂકી દીધા છે. આ પાઇપોની આજુબાજુ કોઈ પણ જગ્યાએ તેઓએ નથી કોઈ રિફ્લેક્શન માર્યા કે નથી કોઈ સાઇન બોર્ડ માર્યા. આ સાઇન બોર્ડ અને રિફ્લેક્શનના અભાવે કેટલાક અકસ્માતો થતા બચ્યા છે. જો આ લોકો હજી પણ ના સુધરે અને ના રિફ્લેક્શન બોર્ડ કે પછી સાઇન બોર્ડ ના લગાવે તો આવનારા દિવસોમાં નક્કી કોઈક અકસ્માત મોટું થશે, કોઈનો જીવ જશે. એના માટે જવાબદાર ઠેરાવવા કોને? ગડકરી સાહેબે તો કહ્યું છે કે જો રોડ રસ્તા ઉપર કોઈક એજન્સીના કારણે કોઈનું મૃત્યુ પામે તો એના માટે સીધે સીધું જવાબદાર એજન્સીને ગણીને કેસ એના ઉપર કરવો જોઈએ. જો કે આજ સુધી એવું તો કશું સામે આવ્યું નથી કે કોઈ ગરીબનો કે કોઈક વ્યક્તિનો જીવ ગયો હોય અને કોઈક એજન્સી ઉપર કેસ થયો હોય ને એજન્સી એનું વળતર ચૂકવ્યું હોય કે એજન્સીના માલિકોને સજા થઈ હોય. એટલે ક્યાંક ને ક્યાંક વાત કૂટાઈને ત્યાં જ આવે છે કે ભોગ તો લેવાશે, ગેરરીતિઓ તો અચરાશે અને ભોગ એવા વ્યક્તિઓનો લેવાશે જે ગરીબ ઘરના હોય છે. કેમ કે જે પૈસાદારો હોય છે, જે સદ્ધર ઘરના હોય છે ને જે કોન્ટ્રાક્ટરો હોય છે એ લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કંઈ પણ કરે છે, પણ એઓના ઉપર કદી કોઈ આંચ આવતી નથી. તો જ્યારે આ રસ્તા ઉપર કોઈનો જીવ જશે તો એના માટે જવાબદાર કોણ રહેશે તે તંત્રએ નક્કી કરવાનું રહ્યું. તંત્રના સુપરવિઝન કરનારા અધિકારીઓ જે સ્થળ ઉપર આવતા નથી તેવા પણ સ્થાનિકોના આક્ષેપ છે, જેના કારણે રોડ કોન્ટ્રાક્ટર પોતાની મનમાનીઓ કરી રહ્યો છે. જો કોઈનો જીવ જાય, આ ભૂંગરાઓ જે મૂકવામાં આવ્યા છે, જે પાઇપો રસ્તાની વચ્ચે મૂકવામાં આવ્યા છે, તેના લીધે જો કોઈનો જીવ જાય તો એના માટે જવાબદાર રહેશે કોણ? એ તો પ્રશ્ન એક ખૂબ મોટો છે ને એનો ઉત્તર જ્યારે કોઈનો જીવ જશે ને ત્યારે જ મળશે એવું લાગે છે.